ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોય છે, પરંતુ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વાડલા ગામમાં અભિશાપરૂપ બની ગઈ છે। વઢવાણ તાલુકાના વાડલા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડા અને લીકેજના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। કેનાલોના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હોય છે। બોટાદ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં ગાબડા અને લીકેજના કારણે અંદાજે 30થી વધુ ખેડૂતોની 200 વીઘાથી વધુ જમીનમાં વાવેતર કરેલ છે તે જણસમાં છેલ્લા 10 વર્ષથી સદંતર નિષ્ફળ આ પાક જઈ રહ્યા છે, કારણ કે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવ્યા હોવા છતાં તંત્ર કોઈ તસદી નથી લઈ રહ્યું। અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય આગેવાનોને પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં મુખ્ય કેનાલનું રિપેરિંગ કરવામાં આવતું નથી, જેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે। ની અંદર એટલો બધો ભેજ આવે છે કે જે ખેતરની અંદર અમારે બીજું કોઈ પણ પાક કે એવું કંઈ થતું નથી। ટ્રેક્ટર ચલાવવા જઈએ તો ટ્રેક્ટર પણ ખૂંચી જાય છે અને અંદર એવા મોટા ગાબડા પડી ગયા છે કે અંદરથી એટલો બધો ભેજ આવે છે કે અમારા ખેતર બધી જમીન પડતર રહે છે અને આ વસ્તુ જે છે એ છેલ્લા 10 વર્ષથી આવું બની રહ્યું છે। મારે કેનલના નાના ગાબડા પડ્યા એનાથી ભેજના હિસાબે કંઈ થતું નથી અને કંઈ શિયાળુ પાકે નથી થતો કે નથી ચોમાસું પાક થતો, તો અમે શું કરીએ? હવે નાળાનો આવે છે અને કેનલનો આવે છે। હેઠેથી નીચેથી પાણી આગળ જે અમારે પડતર છે ને એમાં પાણી ભર્યું હોય એનો ભેજ આવે ચાલુ જ છે। ટ્રેક્ટર મારે કેનલ આવી ત્યારે એવું લાગ્યું કે હવે બબે નીબજુ આવશે, પણ કેનલ આવ્યા પછીથી કેનલ આખી ભરે છે તો ખેતરમાં એટલો બધો પાણીનો ભેજ આવે છે કે કંઈ પણ વાવવી તો પણ ઉગતું નથી અને ખેતરમાં પગ દેવી તો ખૂંચી જવાય છે। ભરૂચના વાલિયામાં શેરડી કાપણી અટકતા ખેડૂતો આક્રોશમાં છે। વાલિયા તાલુકાની રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીના સભ્યોની ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધાવેલી શેરડી કાપણી અચાનક અટકાવી દેવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। હાલ શેરડી કાપણીની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ અચાનક અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરીના કારણે કાપણી રોકી દેવામાં આવી છે। તેથી ખેડૂત સભાસદોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક ન્યાયની માંગણી કરી છે। અમારી ગણેશ સુગર અમને ભાવ નહીં આપ્યા એટલે અમારે ચણઠાણ સુગરમાં જવું પડ્યું છે એમ ને અમે કોઈ પણ સુગરની અંદર વાવેતર કર્યું નથી અને નોંધાવી પણ નથી। અમે ચણઠાણમાં જ નોંધાવેલી છે ને પછી જો તમે આ ચણઠાણ સુગર જો અમારી શેરડી નહીં કાપે તો પછી અમે આત્મહત્યા કરવાની તૈયારી છે। અમારી અન્યાય થતો છે એટલે અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। એ ગાડી રુદ્રપુરી દ્વારા લામ અને રોપાણ થઈને 12 એકર શેરડી હમણાં મારી ઊભી છે, તો હવે મારે કઈ સુગરને આપવું? અને મેં આ સિવાય મેં કોઈ બીજી સુગરને નોંધી નથી અને જે નોંધેલી છે તે તેને આપવાની એ જવાબદારી અમારી છે। જ્યાં નોંધી છે તો અમે આપવું, પણ જ્યાં નોંધી જ નથી તેને અટકાવે એ ખોટી વાત છે। અને હવે જો આ કટિંગ જો નહીં થયું તો આમાંથી અમે કોઈ પણ સુગરને એક દંડો આપવાના નથી। એ બાણિયા થઈ જાય તો અમે સહન કર્યું। આ ખેડૂતોને પૂરતો ભાવ આપો જેથી કરીને ખેડૂતોને અન્ય કોઈ સુગરના પગથિયા અને દરવાજા ખટખટાવવા ન પડે, તો તમે પહેલાં સુધરો અને ખેડૂતોની વારે આવો તો એમાં આ ખેડૂતોનું હિત હચવાય એવું છે। બાકીને જો રાજકીય વર્ગ વાપરીને તમે આ તમારા રોટલા શેકવામાં આવશે તો એ સુગર બંધ થઈ જશે, તો આ ખેડૂતો અતિ પાયમાલ થશે એવું મારું માનવું છે। રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા અને વાવ થરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી હતી। ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી। ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતને લઈને તપાસ કરવામાં આવી। સાથે જ ગુજકો માસોલની ટીમ દ્વારા પણ ખરીદ સેન્ટરો પર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેને લઈને તપાસ હાથ ધરાઈ હતી। નાફેડ અને ગુજકો માસોલની ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી તેમજ બિલ, ડોક્યુમેન્ટ સહિતની તપાસ કરી। સાથે સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા કરવામાં આવી। ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈને પણ ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી। ખેડૂતોનો માલ સંઘ કઈ રીતે ખરીદે છે, ખેડૂતોને કોઈ અગવડતા પડે છે કે નહીં તેને લઈને પણ ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી। ધાનેરામાં આવેલા તાલુકા સંઘના ગોડાઉનને મોડેલ સેન્ટર પર જાહેર કરવામાં આવ્યું હતું। તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરેલ તો મેસેજ ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં સંસ્થામાં 20,000થી વધારે રજીસ્ટ્રેશન હતું,
તેનું 25-26 દિવસની અંદર 50%થી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેડ ગુજકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે. સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. ખેડૂતોને બજારમાં 1100 થી 1250 રૂપિયા પ્રતિ 20 કિલોએ મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવે 1452 રૂપિયા મળતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઉભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો. પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે. 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં 2 દાયકા બાદ મોટી સંખ્યામાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 100 થી વધુ મિની મિલ ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. દરરોજ ઓછામાં ઓછી 150 ખાંડી મગફળીનું પિલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળીમાંથી લગભગ 8 ડબ્બા તેલ નીકળે છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મિની મિલોમાં રોજના 1200 આસપાસ સિંગતેલના ડબ્બા તૈયાર થાય છે, જેમાં છેલ્લા એકાદ મહિનામાં જ લગભગ 1.25 થી 1.5 લાખ સિંગતેલના ડબ્બાના ઉત્પાદનનો અંદાજ છે. ખેડૂતો પોતાની મગફળીમાંથી તૈયાર થયેલું સિંગતેલ કઢાવીને વેચી રહ્યા છે. બજાર ભાવ કરતાં ખેડૂતોને એક ડબ્બે 300 રૂપિયા જેટલો ફાયદો પણ થાય છે. શુદ્ધ સિંગતેલ મળતા લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. મિલો પર મગફળી પીલાવવા માટે લોકોને 5-5 દિવસ માટે રાહ જોવી પડી રહી છે. સિંગતેલ લઈ જાય તો સિંગતેલ ખાવામાં એકદમ ઉત્તમ છે, બરાબર. કારણ કે ડબ્બા તો લે તો ડબ્બામાં તો કોઈ નક્કી રહેતું નથી, કેટલી જાતનું તેલ હોય, ભેળસેળ હોય ને કદાચ કોઈ રીતે. પણ સિંગતેલ લે તો આપણી સામે રહે ને તો ગેરંટી ફૂલ એમ, કારણ કે ખાય ને તો 2 મહિના કોઈ ને ડબ્બો આપણે ખુશ્બુ હોય. તેલ કઢાવીને બધાને કુટુંબ બારું ભાઈ બારુમાં બધામાં આપ્યું એને વેચાતું 2900 રૂપિયા 3000 રૂપિયા ડબ્બો ચોખ્ખું તેલ કઢાવીને, જેથી કરીને આપણે જ એક વેપાર કરીએ કે આપણો પ્રોડક્ટ ને આપણે બધાને ચોખ્ખું તેલ ખવડાવીએ તો આપણે હેલ્થમાં પણ ફાયદો છે. તમારે દવાખાને ન જવું પડે એમ આ તેલ ખાવ તો. માણસો સવારમાં ઉઠીને આપણે પહેલાં તો કમાવા માટે ગોતતા હતા, આજે શુદ્ધતાને ગોતવા માટે કરીએ છીએ. અત્યારે ખેડૂત પોતાની માંડવી લઈને કાઢે છે, પોતાની પાકેલી માંડવી પોતાના કુટુંબ ભારુને પણ સેલ મતલબ વેચીને આપે છે કે ભાઈ ના પૂરતી મારા માંડવીનો ભાવ મળી જાય અને લોકોને શુદ્ધ ખાવા તેલ મળી જાય. એમ કે જે કાચું તેલ કાઢવા મળે, કાચું એટલે મીન્સ કે કોઈ રિફાઇનરી વગરનું અને કાપડથી ગાળીને કાઢવામાં આવે છે અને ડબલ ફિલ્ટર કરીને કરે. બ્રિજ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિષ્ણાંતોની કમિટીની રચના કરી છે. તપાસ બાદ કમિટીએ બ્રિજ અંગે રિપોર્ટ સોંપશે. 5 દિવસ કમિટી અલગ અલગ ટેકનિકલ એક્સપર્ટ પાસેથી રિપોર્ટ માંગશે. બ્રિજના 2 સ્લેબને જોડતા ભાગમાં તિરાડ પડી છે. આ તિરાડના પગલે બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. બ્રિજના કુલ 72 મીટર લાંબા સ્પાનમાં ખામી ઊભી થઈ છે. 72 મીટરમાંથી 18 મીટરના એક સ્પાનમાં તિરાડ છે. તો બ્રિજના ભાગમાં પડેલી તિરાડ ઉપરથી નીચે સુધી પહોંચી હોય તેવા પ્રકારની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તિરાડના પગલે બ્રિજનો ભાગ 2 ઇંચ નીચે દબાયો છે. તિરાડવાળો સ્પાન એ રિપેરિંગ કરવો કે નહીં કે નવો બનાવવો તે અંતે એક્સપર્ટ્સ પાસેથી રિપોર્ટ આ અંગે મંગાવવામાં આવશે. એક્સપર્ટ્સના રિપોર્ટ બાદ આખરી નિર્ણય કરવામાં આવશે. હાલ પૂરતો બ્રિજ સંપૂર્ણ રીતે અવરજવર માટે બંધ રહેશે. જ્યાં સુધી બ્રિજનો નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત ડેપ્યુટી કમિશનર બ્રિજ પર એક્સપર્ટ્સ સાથે આ મુદ્દે મીટિંગ કરી રહ્યા છે. તો બ્રિજના તમામ બેરિંગ અને બ્રિજના બેઝની
પણ ચકાસણી કરવામાં આવશે. સાથે બ્રિજમાં જે વચ્ચે તિરાડ કેમ પડી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે બ્રિજ વર્ષ 1973માં અવરજવર માટે ખુલ્લો મુકાયો હતો. એક્સપર્ટ્સના મતે બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. તેમ છતાં કેમ નુકસાન થયું તે અંગે ટેકનિકલ રિપોર્ટ તૈયાર થશે. તો તપાસ બાદ કમિટી બ્રિજ અંગે રિપોર્ટ સોંપશે. રાજ્ય સરકારે પણ રિપોર્ટ અહેવાલ મંગાવ્યો છે. આ અહેવાલ રાજ્ય સરકારને આપવામાં આવશે અને પછી નિર્ણય લેવાશે કે બ્રિજને તોડી પાડવો કે નવો બનાવવો કે તે અંગે. તો સુભાષ બ્રિજ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પર મોટી ખબર. તિરાડ મુદ્દે રાજ્ય સરકારે પણ અહેવાલ મંગાવ્યો છે. રાજ્ય સરકારે કમિશનર પાસે માહિતી માંગી. રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકારને જાણ કરાશે. આખરી નિર્ણય રાજ્ય સરકાર કરશે. બ્રિજ તોડવો કે રિપેર કરવો તે અંગેનો આખરી નિર્ણય હવે સરકાર કરશે. તો સુભાષ બ્રિજ કે જ્યાં તિરાડો પડતા જ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નોંધનીય છે કે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. નિષ્ણાંતોની એક કમિટી તૈયાર કરવામાં આવી છે. આ નિષ્ણાંત 5 દિવસ સુધી તપાસ કરશે, અહેવાલ બનાવશે કે આ બ્રિજમાં ખામી પાછળના શું કારણો છે અને હાલ આ બ્રિજની જે પરિસ્થિતિ છે તેને જોતા આ બ્રિજને રિપેર કરવો કે પછી આને તોડી પાડવો તે અંગેનો અહેવાલ તૈયાર થશે. સ્પાનની અંદર ખામી જોવા મળી, વાઇબ્રેશન આવ્યા અને તિરાડ પણ જોવા મળી. એના અનુસંધાને ગઈકાલે સાંજે 5 વાગે અમારા બ્રિજ ડિપાર્ટમેન્ટ કમિશનરશ્રી એની મુલાકાત લીધી છે અને આગળ કોઈ મોટી દુર્ઘટના ન થાય એટલા માટે એને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જે વિવિધ એમ પેનલ થયેલી કોર્પોરેશનની કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા એનું ચકાસણી થશે અને રિપોર્ટ આવ્યા બાદ એને કેટલો સમય બંધ રાખવો એ આગામી સમયમાં રિપોર્ટ બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ હાલ તો ટ્રાફિકમાં મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે સુભાષ બ્રિજને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. 82 ब्रिज का इंस्पेक्शन तो किया गया, लेकिन इस इंस्पेक्शन के नाम पर अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य किया, क्योंकि ये जो इंस्पेक्शन किया गया वो सिर्फ और सिर्फ विजुअल इंस्पेक्शन था. यानी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी पेन और पेपर लेकर सभी ब्रिज पर गए, आंखों देखा हाल, रोड की मरम्मत, कलर ठीक है या नहीं है, रेलिंग ठीक है या नहीं है, ऐसे विजुअल इंस्पेक्शन पेपर में बनाकर अहमदाबाद शहर की जनता को गुमराह किया. અમદાવાદનો મુખ્ય બ્રિજ એટલે કે સુભાષ બ્રિજ અને આ સુભાષ બ્રિજ છે ગઈ સાંજે એક તરફનો ભાગ છે તે બેસી ગયો અને ત્યારબાદ જે બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોની અવરજવર માટે, વાહનોની અવરજવર કરવા માટે આ બ્રિજને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા પણ આરએનબીની ટીમ દ્વારા આ સર્વે કરવામાં આવશે કે આ જે ભાગ બેસી ગયો છે તે ભાગનું કેટલું સમારકામ કરવું જોશે. પરંતુ જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યારે રાજ્યભરના જે તમામ બ્રિજો હતા તેનું ફિટનેસ ચેક કરવામાં આવ્યું હતું અને ફિટનેસમાં પણ ઓકે જ રહ્યો હતો આ સુભાષ બ્રિજ. પરંતુ અત્યારે જે રીતે જોઈ શકો છો કે અચાનક જ આ એક તરફનો ભાગ છે તે બેસી જવામાં આવ્યો છે. ખાસ કરીને સમયાંતરે છે સમારકામ પણ થતું હોય છે, પરંતુ આ બ્રિજમાં એક પછી એક બ્રિજમાં જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ખામીઓ સર્જાઈ રહી છે. સદનસીબ છે કે કોઈ ઘટના નથી બની. આ એક તરફનો ભાગ બેસી જતાની સાથે જ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી હતી અને તેને લઈ અત્યારે તકેદારીના ભાગરૂપે આખો બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. હવે સર્વે કરશે અને સર્વે બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે કે આ બ્રિજનું આખા બ્રિજનું સમારકામ કરવું પડશે કે જે ભાગ બેસી ગયો છે તેનું સમારકામ કરવું પડશે. એટલે કે આજે રિપોર્ટ તૈયાર કર્યા બાદ જ જે કામગીરી થશે અને કામગીરી થયા બાદ જ આ બ્રિજને છે તે ઓપન કરવામાં આવશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 દિવસ છે સુભાષ બ્રિજ બંધ રહેશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.